લીમખેડા તાલુકાના જેતપુર ગામના આંબલી ફળિયામાં છેલ્લા 3 મહિનાથી 75થી વધુ પશુઓના રહસ્યમય મોત થતા સ્થાનિકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે। ખાસ કરીને ભરવાડ સમાજના 8 જેટલા પરિવારોના દિઠાડા પશુઓના અચાનક મૃત્યુને કારણે પશુપાલકો પર આપ તૂટી પડ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર તંદુરસ્ત અને ગર્ભવતી ગાયો પણ કોઈ પણ પ્રકારના સ્પષ્ટ લક્ષણો દર્શાવ્યા વિના ગણતરીની સેકન્ડોમાં જમીન પર ઢળી પડતી દમ તોડી રહી છે, જે આ ઘટનાને વધુ ગંભીર બનાવે છે। પશુપાલન દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા આ 8 પરિવારોને અંદાજે 40 લાખ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન થયું, જેના કારણે તેમની આર્થિક હાલત અત્યંત કફોડી બની ગઈ છે। ગામના સરપંચ દ્વારા લીમખેડા પશુ આરોગ્ય કેન્દ્રને આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આ મામલે તપાસ કરવાની કોઈ દરકાર લેવામાં આવી નથી। શરૂઆતમાં તંત્ર દ્વારા માત્ર વેક્સિન આપીને સંતોષ માની લેવામાં આવ્યો હતો, પરંતુ વેક્સિન આપ્યા બાદ પણ પશુઓના મોતનો સિલસિલો યથાવત રહ્યો છે। એક પરિવારના તો તમામ પશુઓ આ રહસ્યમય બીમારીનો ભોગ બન્યા છે, જેના કારણે પશુપાલકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ પશુઓના મોત કયા કારણોસર થઈ રહ્યા છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે અને પાયમાલ થયેલા પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી ઉગ્ર માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। આ સાથે જ અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે। જી પ્રિતેશ, લીમખેડાના જેતપુરમાં 75થી વધુ પશુઓના રહસ્યમય મોત નિપજ્યા છે, શું છે સમગ્ર વિગત? જી ભક્તિ, જે લીમખેડા તાલુકો છે તેના જેતપુર ગામમાં આંબલી ફળિયામાં છેલ્લા 3 માસથી 75 જેટલા પશુઓનું રહસ્યમય મોત થવા પામ્યું છે। ભરવાડ સમાજના પણ કેટલાક દૂધાળા પશુઓનું મોત થવા પામ્યું છે। તંદુરસ્ત અને ગર્ભવતી જે ગાયો હોય તેને અચાનક ઢળી પડે છે અને તેના મોત થાય છે। આ બાબતે તંત્રને જાણ કરવામાં આવી, માત્ર વેક્સિન કરવામાં આવી, ત્યારબાદ કોઈ પણ જાતની તપાસ કરવામાં આવી નથી। કારણ કે જો જે પશુપાલકોને આટલું મોટું નુકસાન થતું હોય, રહસ્યમય રીતે ગાયોને આ રીતે મોત થતા હોય તો તેના રિપોર્ટ કેમ ન લેવાયા? હાલ તો ગ્રામજનો દ્વારા અત્યારે તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે જે મરણ ગયેલા પશુ છે તેઓનું વળતર આપવું જોઈએ। સાથોસાથ આ કઈ બીમારી છે કે જે પશુ સ્વસ્થ હોય છે યા તો કોઈ પણ પશુએ ગર્ભવતી ગાયો છે તે અચાનક ઢળી પડે છે અને તેની મોત થાય છે। આ બીમારીનું કારણ પણ એક શોધવા માટે ટીમને તૈનાત કરવાની જરૂર છે। હાલ તો તંત્ર દ્વારા આ બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર નિંદ્રા હોય દિન હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ મોત પછી બી 3 માસથી છેલ્લા વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે પશુઓનું મરણ થાય છે। માત્ર વેક્સિન મૂકી અને જે કહી શકાય કે પશુપાલન વિભાગ છે તે માત્ર સંતોષ માણી રહી છે। જી પ્રિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। લીમખેડાના જેતપુરમાં 75થી વધુ પશુઓના રહસ્યમય મોત નિપજ્યા। 3 મહિનામાં પશુપાલકોને અંદાજે 40 લાખનું નુકસાન થયું। જેતપુર ગામે આંબલી ફળિયા મુકામે અમારા 8 કુટુંબ સાથે રહીએ અને મૂળ અમારો વ્યવસાય પશુપાલનનો છે। એમાં આ છેલ્લા 3 માસથી કોઈ કારણસર હવે એ અમને આમ ખરેખર નક્કર અમને કોઈ એને એ કઈ બીમારીથી મને પણ ખબર નથી પડતી, પણ અચાનક પશુ નીચે પડી અને તાત્કાલિક 2 સેકન્ડમાં મરણ પામે છે। એમાં અમારે દરેક કુટુંબને લગભગ 3-4 લાખ જેવું નુકસાન થવા પામે છે। અમારા દૂધાળા પશુઓ મરવાથી આજે અમારું આજીવિકાનું સાધન છીનવાઈ ગયેલ છે અને અમે આર્થિક મુશ્કેલીમાં દરેક કુટુંબવાળા મુકાયેલ છે। આ બાબતે અમે લીમખેડા પશુ આરોગ્ય વિભાગને લેખિતમાં સરપંચ મારફતે જાણ કરેલી અને એ દરમિયાન એમણે વેક્સિન એક વખત વેક્સિન કરાયેલું। ત્યાર પછી દરરોજ એક દિવસને આશરે અમારે લગભગ રોજ 2 ગાય ભેંસ મરણ પામે છે। આમ કરીને લગભગ અમારા 8 કુટુંબમાં થઈને 75 ઉપર ઢોર પશુ મરણ પામેલ છે। અને આજ રોજ રાત્રે અચાનક મારી ગાય અચાનક નીચે પડી અને મરણ પામેલ છે, જે બાબતે મેં ગોસાઈ સાહેબનો સંપર્ક કરતા તેઓએ મને એનું પોસ્ટમોર્ટમ કરવા માટે ટીમ મોકલું છું એવું હૈયાધારણ આપેલ છે। હવે ખરેખર પોસ્ટમોર્ટમ થયા પછી શું બીમારી છે એનો ખ્યાલ આવી શકે એમ છે।